સમાજશાસ્ત્ર ધોરણ 11 પાઠ 3 સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર. પ્રશ્ન નંબર 1, માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ રોબર્ટ માર્ટેને, બી ઓગસ્ટ કાંતે, સી કાર્લ માર્ક્સ અને ડી હર્બર્ટ સ્પેન્સરે. તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી હર્બર્ટ સ્પેન્સરે. પ્રશ્ન નંબર 2, માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ રેડક્લિફ બ્રાઉન, બી મેલિનોવસ્કી, સી રિબર્ટ મટન અને ડી ટાલકોટ પાર્સન્સ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટાલકોટ પાર્સન્સ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ જોન્સન, બી મેકઇવર, સી રોબર્ટ મટન અને ડી ટાલકોટ પાર્સન્સ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટાલકોટ પાર્સન્સ. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ શિક્ષકો, બી વિદ્યાર્થીઓ, સી કારકુનો અને ડી ગામડું. એના 4 વિકલ્પો એક સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ગામડું. પ્રશ્ન નંબર 5, કયા સમાજશાસ્ત્રી સમાજને એક જીવંત પ્રાણી તરીકે જુએ છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ હર્બર્ટ સ્પેન્સર, બી બ્રોન્સિલો મેલિનોવસ્કી, ડી ટાલકોટ પાર્સન અને ડી સારોકિન. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ હર્બર્ટ સ્પેન્સર. પ્રશ્ન નંબર 6, કોના મત મુજબ સામાજિક ક્રિયાઓ એકબીજા સાથે સંગઠનની માફક જોડાઈને વ્યવસ્થાઓ ઊભી કરે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ સારોકિન, બી ટાલકોટ પાર્સન, સી બ્રોનિસ્લો મેલિનોવસ્કી, ડી હર્બર્ટ સ્પેન્સર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટાલકોટ પાર્સન, બી. પ્રશ્ન નંબર 7, કયા સમાજશાસ્ત્રીએ માનવ ક્રિયા વ્યવસ્થાને 4 પેટા વ્યવસ્થામાં વિભાજિત કરે છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ સોરોકિન, બી બ્રોનિસ્લો મેલિનોવસ્કી, સી ટાલકોટ પાર્સન્સ, ડી બાર્બટ સ્પેન્સર. એના 4 સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ટાલકોટ પાર્સન્સ. પ્રશ્ન નંબર 8, સામાજિક વ્યવસ્થાના લક્ષણો કોણે દર્શાવ્યા છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ટાલકોટ પાર્સન, બી હર્બર્ટ સ્પેન્સર, સી બ્રોનિસ્લો મેલિનોવસ્કી, ડી સોરોકિન. અને એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ટાલકોટ પાર્સન્સ. પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, સામાજિક વ્યવસ્થા બનવા માટે કેટલા સામાજિક એકમોના ભાગોનું જોડાણ હોવું આવશ્યક છે? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ ઓછામાં ઓછું 1, બી 2 થી વધુ, સી ઓછામાં ઓછું 2 અને ડી 4 થી વધુ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓછામાં ઓછા 2. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કયું જૂથ ભારતનું ઉપજૂથ નથી? એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ ગુજરાત, બી નર્મદા, સી રાજસ્થાન અને ડી મહારાષ્ટ્ર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી નર્મદા. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયું જૂથ ગુજરાતનું ઉપજૂથ નથી? એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ વડોદરા, બી સુરત, સી મુંબઈ અને ડી અમદાવાદ. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મુંબઈ. પ્રશ્ન નંબર 12, સામાજિક રચનાતંત્રનું AGL મોડેલ કયા સમાજશાસ્ત્રીએ આપ્યું છે? એનો 4 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. એ બ્રોનિસ્લો મેલિનોવસ્કી, બી ટાલકોટ સ્પેન્સર, સી સોરોલિકિન અને ડી હર્બર્ટ સ્પેન્સર. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી
ટાલકોટ સ્પેન્સર. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, કોઈ વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂલન સાધાય છે. એના 4 વિકલ્પો વિદ્યાર્થી મિત્રો. એ આર્થિક વ્યવસ્થા, બી શૈક્ષણિક વ્યવસ્થા, સી ધાર્મિક વ્યવસ્થા અને ડી કૌટુંબિક વ્યવસ્થા. એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આર્થિક વ્યવસ્થા. પ્રશ્ન નંબર 14, આંતરિક તણાવ અને સંઘર્ષનો નિકાલ કઈ સંસ્થા દ્વારા થાય છે. એના 4 વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો. એ આર્થિક સંસ્થા, બી રાજકીય સંસ્થા, સી કુટુંબ સંસ્થા અને ડી આપેલ પૈકી એક પણ નહીં. તો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કુટુંબ સંસ્થા. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે. અને આવા નવા વિડીયો આપણે એજ્યુકેશન લગતા જોવા માટે મળશે.